અને મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત. તો મિત્રો આપણે આજે આ ચેપ્ટરમાં અને આ લેક્ચરમાં આજે આપણે દાખલાઓની ચર્ચા કરવાના છીએ, જે આપણે આગળ થિયરી ભણી ગયા બરાબર, એના જ ઉપયોગ કરીને, એ સૂત્રોના ઉપયોગ કરીને આપણે આજે દાખલા જોવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આજે પહેલો દાખલો છે, રકમમાં જોઈએ આપણે કે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે તે 840 વોલ્ટના દરથી ઉર્જા વાપરે છે બરાબર. એટલે કે 840 વોટ એ શું આપ્યું છે આપણને? પાવર આપ્યો છે બરાબર. તો અહીંયા લખી શકીએ પાવર P બરાબર 840 વોટ બરાબર. અને લઘુત્તમ દરથી ગરમ થાય છે. લઘુત્તમ દરથી શું થાય છે? ગરમ થાય છે ત્યારે તે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. એટલે આપણને હવે બીજો પાવર આપ્યો છે, એટલે કે અહીંયા P1 કરી દઈશું અને P2 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપ્યું છે 360 વોટ બરાબર. બરાબર, ચલો હવે આટલાથી એ ગરમ થાય છે અને ઉર્જા વાપરે છે બરાબર. વોલ્ટેજ 220 વોટ છે બરાબર. અહીંયા વોલ્ટેજ ફિક્સ છે, કેટલા? 220 વોટ બરાબર. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલા હશે? એટલે કે વિદ્યુત પ્રવાહ શોધવાનું છે, એટલે કે I, અને બીજું અવરોધ એટલે કે R. તો આ વસ્તુ આપણે શોધવાની છે બરાબર. તો ચલો પહેલો કેસ લઈએ આપણે. તો અહીંયા લખી દઈએ પહેલા કેસ માટે અહીંયા લખીએ છીએ પ્રથમ કિસ્સા માટે બરાબર. તો પ્રથમ કિસ્સા માટે, હવે પ્રથમ કિસ્સા માટે આપણે શું લઈ શકીએ? આપણે P1 એટલે કે પાવરનું સૂત્ર છે, P1 ઇઝ ઇક્વલ્સ ટુ I1V બરાબર. P ઇઝ ઇક્વલ્સ ટુ IV બરાબર. પણ અહીંયા પાવર અલગ અલગ આપ્યા છે, બે આપ્યા છે, એટલે આપણે એનો પ્રવાહ પણ કેવો લઈશું? 1 2 બરાબર. વોલ્ટેજ અહીંયા સેમ જ છે બરાબર. તો હવે આપણે શોધવાનો છે I બરાબર. તો I1 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? I1 ઇઝ ઇક્વલ્સ ટુ V ક્યાં જશે? P1 ના છેદમાં, એટલે શું થશે? P1 અપોન V બરાબર. હવે P1 આપણને આપેલા છે કેટલા? 840 અને V આપણને આપ્યા છે કેટલા? 220 બરાબર. આને કેલ્ક્યુલેશન કરીએ તો આનો આન્સર આવશે 3.83 એમ્પિયર બરાબર. કેલ્ક્યુલેશન કરીને જોઈ લેજો બરાબર. I1 એટલે વિદ્યુત પ્રવાહ બરાબર. હવે વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે, તો હવે તે દરમિયાન આપણે અવરોધ શોધવાનો છે બરાબર. તો અવરોધ માટે આપણા પાસે કયો નિયમ છે? તો લખી દઈએ અહીંયા અવરોધ માટે કયો લેવાશે? ઓમનો નિયમ લેવાશે બરાબર. અહીંયા લખી દઈએ ઓમના નિયમ મુજબ બરાબર. ચલો ઓમના નિયમ મુજબ શું થશે? તો V ઇઝ ઇક્વલ્સ ટુ IR બરાબર. તો R ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? V અપોન I બરાબર. પણ અહીંયા I1 લખાશે ઓકે. તો અહીંયા R1 અવરોધ પણ R11 લખાશે બરાબર પહેલા કિસ્સા માટે. ચલો V આપેલું છે આપણને 220. ચલો I1 ની કિંમત આપણે શોધી, કેટલી છે? 3.82 અથવા 83 ઓકે. સોરી 82 જવાબ આવે છે અહીંયા બરાબર. તો R1 ઇઝ ઇક્વલ્સ ટુ આનો કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 57.60 ઓહ્મ બરાબર. તો આ આપણે પહેલા કિસ્સા માટે શોધ્યું. હવે બીજા કિસ્સા માટે જોઈએ તો અહીંયા આપણે લખીએ બીજા કિસ્સા માટે બરાબર. ચલો બીજા કિસ્સા માટે શું લખાશે? તો બીજા કિસ્સા માટે આપણે એવું લખી શકીએ કે P2 ઇઝ ઇક્વલ્સ ટુ I2 ઇન્ટુ V બરાબર. I2 ઇન્ટુ V લખી શકીએ બરાબર. આના માટે I2 શોધીએ, શું થશે? I2 ઇઝ ઇક્વલ્સ ટુ P2 બાય V બરાબર. હવે P2 ની કિંમત આપણી પાસે છે કેટલી છે? 360, એટલે કે
I2 ઇઝ ઇક્વલ્સ ટુ 360, વીની કિંમત આપણા જોડે છે કેટલી છે 220, એટલે આનો જવાબ આવશે 1.64 એમ્પિયર. બરાબર. તો આપણે બીજા કિસ્સા માટે વિદ્યુત પ્રવાહ શોધ્યો. હવે નેક્સ્ટ આપણે શું શોધવાનું છે? હજુ એનો અવરોધ શોધવાનો છે. બરાબર. તો અહીંયા લખી દઈશું અવરોધ માટે V ઇઝ ઇક્વલ્સ ટુ I1 ઇન્ટુ I ઇન્ટુ R2. બરાબર. બીજા કિસ્સા માટે ચલો R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? V બાય I2. બરાબર. વીની કિંમત કેટલી છે? વીની કિંમત આપણી પાસે છે કેટલી છે? 220. I2 આપણે શોધ્યું 1.64. બરાબર. ચલો આનો કેલ્ક્યુલેશન કરશો તો શું આવશે? 134.15 ઓહ. બરાબર. આ આપણું શું આવ્યું? R2 બીજા કિસ્સા માટે. બરાબર. તો આ રીતે આપણે બે કિસ્સા માટે વિદ્યુત પ્રવાહ અને અવરોધ આપણે શોધ્યું. બરાબર. તો હવે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ચલો નેક્સ્ટ દાખલામાં શું આપ્યું છે? 4 ઓહ્મનો અવરોધ. અવરોધ એટલે લખી દઈએ R. R ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપ્યા છે? 4 ઓહ્મ. દર સેકન્ડે સમય આપ્યો છે તો શું લખીશું? T બરાબર દર સેકન્ડે એટલે સમય આપ્યો છે એટલે T બરાબર શું થશે? 1 સેકન્ડ. બરાબર. અને 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા એટલે આપણે H એને કહ્યું હતું. બરાબર. 100 જૂલ. અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V આપણે શોધવાનો છે. બરાબર. તો ચલો આગળ જઈએ. તો V કઈ રીતે શોધાશે? તો વિચારો તમે કે કઈ રીતે શોધા? આપણે વોલ્ટેજ શોધવો છે. કઈ રીતે શોધાશે? તો વોલ્ટેજ માટે આપણે કયું સૂત્ર છે? તો ઓહ્મનો નિયમ છે. બરાબર. તો ઓહ્મનો નિયમ શું છે? V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R છે. બરાબર. તો એના માટે આપણા પાસે શું હોવું જોઈએ? I હોવો જોઈએ. બરાબર. તો I આપણા જોડે હશે તો આપણને શું મળી જશે? વોલ્ટેજ મળી જશે. બરાબર. તો I આપણે ક્યાંથી લાવીશું? અહીંયા I આપણને આપ્યો નથી. બરાબર. તો I માટે શોધવા માટે આપણા પાસે એક સૂત્ર છે, જૂલ ઉષ્મા ઉર્જા પરથી. જૂલ ઉષ્મા ઉર્જાનું જે સૂત્ર છે એના ઉપરથી આપણે I લાવીશું પહેલાં. બરાબર. H ઇઝ ઇક્વલ્સ ટુ I² RT આ સૂત્ર છે. બરાબર. તો આના ઉપરથી આપણે I મેળવી શકીશું. H ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? આપણે I શોધવું છે તો I ને પહેલાં સૂત્રનું કરતાં બનાવી દઈએ તો શું થશે? I² ઇઝ ઇક્વલ્સ ટુ H અપોન RT. બરાબર. હવે Hની કિંમત શું છે? 100 આપણને આપેલી છે. Rની કિંમત કેટલી આપી છે? 4. અને T એટલે કે 1 સેકન્ડ. બરાબર. હવે આની સાદું રૂપ આપીએ એટલે I² ઇઝ ઇક્વલ્સ ટુ 25 આવશે. બરાબર. અને I ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 5 એમ્પિયર. બરાબર. ક્લિયર? બરાબર. તો આપણા જોડે I આવી ગયો છે. અહીંયા લખું છું, અહીંયા દેખાતું નથી એટલે I ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 5 એમ્પિયર. બરાબર. તો અહીંયા આપણને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કહ્યું છે એટલે અહીંયા ફરીથી લખીએ કે ઓહ્મના નિયમ પરથી. બરાબર. ઓહ્મના નિયમ ઉપર શું લખી શકીએ? V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R. બરાબર. આપણને શું કીધું છે? I ઇઝ ઇક્વલ્સ ટુ V શોધવાનો છે. I અને R આપણી જોડે છે. I આપણે શોધ્યા કેટલા છે? 5. બરાબર. અને R આપણી જોડે કેટલા છે? 4. બરાબર. તો 5 × 20. તો વોલ્ટેજ કેટલા આવશે? 20 વોલ્ટ. ઓકે. તો આ પ્રમાણે આપણે પ્રવાહ, વિદ્યુત પ્રવાહ જૂલ ઉષ્મા ઉર્જા પરથી શોધી અને પછી આપણે શું શોધ્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર છે? ઓકે. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. અહીંયા આપણે થોડા એક્સ્ટ્રા દાખલાઓ જોઈશું જે આપણી બુકમાં જ આપેલા છે પણ એનું સોલ્યુશન આપણને બુકમાં આપ્યું નથી. બરાબર.
જેવા આપણા ઉદાહરણના દાખલા પતે છે પછી તરત જ આ દાખલાઓ બુકમાં આપેલા છે. તો ચલો દાખલાઓની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણને આપ્યું છે 50 વોલ્ટ. 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = 50 વોલ્ટ. બરાબર. 1 કલાકમાં સમય આપ્યો છે 1 કલાક, એટલે લખી દઈએ પહેલાં T = 1 કલાક. હવે આપણે કલાક આપેલી હોય કે મિનિટ આપેલી હોય તો સૌથી પહેલાં શેમાં કન્વર્ટ કરીએ છીએ? સેકન્ડમાં. તો 1 કલાકની સેકન્ડ શું આવશે? 3600 સેકન્ડ. બરાબર. ત્યાર પછી વિદ્યુત ભાર 96000 કુલમ્બ આપેલો છે. બરાબર. વિદ્યુત ભાર = Q આપણે લખીએ છીએ. કેટલા આપ્યા છે? 96000 કુલમ્બ. ઓકે. એક સ્થાનથી બીજા સ્થાને ખસેડતા તેમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. ઉષ્મા એટલે આપણે શું શોધવાનું છે? H. બરાબર. તો ઉષ્મા ઉર્જા આપણને શોધવા કહી છે. બરાબર. તો ચલો આ કઈ રીતે શોધાશે તો જોઈએ. ખાસ ધ્યાનથી જોજો, ખૂબ જ અગત્યનો દાખલો છે. ઉષ્મા ઉર્જા એટલે કે H. તો Hનું સૂત્ર આપણા જોડે છે. Hનું સૂત્ર શું છે? H = જૂલ ઉષ્માનું સૂત્ર I² × RT. બરાબર. હવે એની અંદર આપણી પાસે શું નથી? તો પહેલો તો વિદ્યુત પ્રવાહ નથી. બરાબર. બીજું શું નથી? તો અવરોધ પણ નથી. બરાબર. તો I અને R બંને આપણે પહેલાં શોધવા પડશે. બરાબર. તો આપણે પહેલાં લખીશું, આપણી પાસે V = IR એવું સૂત્ર છે. બરાબર. તો I = આપણા જોડે શું થશે? V/R. બરાબર. હવે આ I ની કિંમત આપણે આ ઇક્વેશનમાં મૂકીએ. બરાબર. આ ઇક્વેશનની કિંમત આપણે આમાં મૂકીએ તો શું થશે? H = V². આ ઇક્વેશનમાં મૂકીએ તો સ્ક્વેર છે I² નો, તો આનો પણ બધાનો સ્ક્વેર થશે એટલે શું થશે? V²/R² × R × T. તો આ એક R કેન્સલ થઈ જશે એટલે શું થશે? V²/R × T થશે. બરાબર. હવે R જે છે એ અવરોધ છે. અવરોધ આપણને આપ્યો નથી. બરાબર. તો અહીંયા પણ અવરોધ આપણને આપ્યો હજુ નથી. બરાબર. તો આ ઇક્વેશનનો ઉપયોગ પણ આપણે આમાં ડાયરેક્ટલી કરી શકીશું નહીં. બરાબર. પરંતુ આપણી જોડે બીજું એક સૂત્ર છે V = I × R. R શોધીએ તો શું થશે? V/I. બરાબર. હવે H = આ કિંમત આમાં મૂકીશું ફરીથી તો શું થશે? H = I² × RT. બરાબર. તો શું થશે? I². R ની કિંમત મૂકીએ એટલે શું થશે? V/T × T. બરાબર. સોરી, V/I × T. તો આ I એક કેન્સલ થઈ જશે. શું થશે? I/V/T H બરાબર. બરાબર. પણ આ સૂત્રમાં I આપણા જોડે નથી. પણ I નથી. બરાબર. I આપણા જોડે નથી, પરંતુ આપણને Q અને T આપેલું છે. તો Q અને T ઉપરથી આપણે I શોધી શકીએ છીએ. બરાબર. કયું સૂત્ર? તો I = Q/T. આવું સૂત્ર આપણે આગળ ભણી ગયા. બરાબર. તો I ની કિંમત આમાં મૂકી દઈએ. આ સૂત્ર આમાં મૂકી દઈએ તો શું થશે? H = I ની વેલ્યુ Q/T મૂકીએ તો શું થશે? I/V/T. અહીંયા લખું છું સૂત્ર. હવે I ની કિંમત મૂકીએ તો Q/T × VT. T ઉડી જશે તો શું થશે? QV. H = શું થશે? QV. બરાબર. આમાં કિંમતો મૂકીશું તો Q અને V બંને આપણા જોડે છે તો Q ની કિંમત મૂકી દઈએ આપણે 96000. બરાબર. ગુણ્યા V. V આપણા જોડે કેટલા છે? 50. બરાબર. બરાબર. તો અહીંયા પહેલાં આનો ગુણાકાર કરીશું તો પહેલાં તો 4 મીંડા છે તો 4 મીંડા મૂકી દઈએ. હવે 96 × 5 કરીએ
480, બરાબર. આટલી કિંમત આપણા જોડે થશે, બરાબર. હવે 10 સ્વરૂપે વિજ્ઞાનની ભાષામાં લખવું હોય તો શું થશે? 1 2 3 4 5 અને 6, એટલે અહીંયા લખીશું 4.8 ગુણ્યા 10⁶ થશે, બરાબર. તો આ શું આવ્યું? એચ આવ્યું, બરાબર. તો આ એચનું એકમ શું છે? જૂલ, બરાબર. તો આ શું આવ્યું? ઉષ્મા ઉર્જા આવી, બરાબર. આટલી ઉષ્મા ઉર્જા જનરેટ થશે. તો આપણે આ સૂત્ર યુઝ નહીં કરીએ, પરંતુ V = I × R ઉપરથી આપણે શું શોધીશું? R શોધીશું. આરની કિંમત આપણે આ ઉષ્મા ઉર્જાનું જે સમીકરણ છે એમાં મૂકીશું, અને એ પછી આપણે શું શોધીશું? I શોધીશું Q/T પ્રમાણે, સૂત્ર મુજબ, બરાબર. અને પછી એની કિંમત આપણે શેમાં મૂકીશું? પાછું આ જે સૂત્ર મળ્યું એમાં, બરાબર. અને એ પ્રમાણે આપણે શું શોધીશું? ઉષ્મા ઉર્જા, બરાબર. તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો આગળના દાખલામાં આપ્યું છે 20 ઓહ્મનો અવરોધ, બરાબર. એટલે શું આપ્યું છે? R = 20 ઓહ્મ, બરાબર. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, એટલે કે I આપેલા છે 5 એમ્પિયર, બરાબર. 30 સેકન્ડ આપેલી છે, એટલે T = 30 સેકન્ડ, બરાબર. તો એના માટેની ઉષ્મા શોધો. ઉષ્મા એટલે કે H. સિમ્પલ દાખલો છે, ડાયરેક્ટ સૂત્રમાં જ આપણે કિંમત મૂકીને આપણને જવાબ મળી જશે. Hનું સૂત્ર શું છે? I² × RT. આપણને બધી જ કિંમતો આપેલી છે. તો I કેટલી છે? 5² ગુણ્યા R કેટલા થશે? 20 ગુણ્યા T કેટલા છે? 30, બરાબર. આનું સાદુરૂપ આપીએ. 5² 25 ગુણ્યા 20 ગુણ્યા 30, એટલે 600 થશે આના, એટલે 25 ગુણ્યા 600, 25 × 150, એટલે કે 150, અને પાછળ 2 મીંડા, બરાબર. આના ઉપરથી એવું લખી શકીએ 15 ગુણ્યા 1000 જૂલ. હવે 1000 એટલે કિલો લખી શકાય, તો 15 કિલો જૂલ. તો H બરાબર ઉષ્મા ઉર્જા કેટલી આવશે? 15 કિલો જૂલ, બરાબર. સિમ્પલ દાખલો હતો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ તો દાખલાઓમાં આપ્યું છે એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટનો શું આપ્યો? વોલ્ટેજ આપ્યો છે. વોલ્ટેજ કેટલો આપ્યો છે? V = 220, બરાબર. જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે, બરાબર. અહીંયા 5 છે, સોરી, બરાબર. તો I = 0.5 એમ્પિયર, બરાબર. તો પાવર કેટલો હશે? તો P = આપણને શોધવાનું કહ્યું છે. ચલો પાવર શોધવાનું હોય તો આપણી પાસે સૂત્ર છે P = IV, બરાબર. તો P = I કેટલા છે? 0.5, બરાબર. અને V કેટલા છે? 220. તો 0.5 × 220 કેટલા થશે? 110 વોટ. તો પાવર કેટલો આવશે? 110 વોટ, બરાબર. તો સિમ્પલ નાનો દાખલો હતો. ચલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. શું આપેલું છે? 400 વોટનું રેટિંગ, બરાબર. એટલે P આપેલું છે. કેટલા આપેલ છે? 400 વોટ, બરાબર. રેટિંગ ધરાવતું એક વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પર દિવસ, એટલે કે એક દિવસમાં 8 કલાક ચાલે છે, બરાબર. એટલે સમય આપ્યો છે T આપણને 8 કલાક. એને આપણે અત્યારે 8 કલાક જ રહેવા દઈશું, બરાબર. પછી શું આપ્યું છે? તો 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરના લેખે 30 દિવસ ચલાવવા માટે કેટલી ઉર્જા જોઈશે અને તેનો ખર્ચ કેટલો થશે? તો પહેલાં એક દિવસ માટે કેટલી ઉર્જા જોઈએ એ શોધી કાઢીએ, અને પછી 30 દિવસ માટે કેટલી જોઈએ એ શોધીશું, બરાબર. અને એના પછી શું કરીશું? આપણે એને 3 વડે ગુણી દઈશું, એટલે આપણને આન્સર મળી જશે, બરાબર છે. તો લખી દઈએ અહીંયા, રેફ્રિજરેટર ને એક દિવસ ચલાવવા માટે વપરાતી ઉર્જા
ડબલ્યુ બરાબર શું આવશે? પી ગુણ્યા ટી, બરાબર. ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ પીટી, બરાબર. પી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે? 400 ગુણ્યા ટી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા છે? 8, 8 ચોક 32 એટલે કે 3200, બરાબર. 3200 શું આવશે? વોટ અવર, બરાબર. આ 3200 વોટ અવર આવ્યું એને આપણે કિલો વોટમાં ટ્રાન્સફર કરીએ, બરાબર, કન્વર્ટ કરીએ તો શું થશે? આ એક પોઈન્ટ છે એને એક પોઈન્ટને ક્યાં લાવવું પડશે? અહીંયા લાવવું પડશે. તો શું થશે? 3.2 ગુણ્યા 10⁻³ વોટ અવર, બરાબર. એટલે શું લખાય? 3.2 કિલો વોટ અવર. તો આ શું થયું? ડબલ્યુ થયું, બરાબર. તો આ ડબલ્યુ આવ્યું. કેટલા આવ્યા? 3.2 કિલો વોટ અવર છે. કેટલા દિવસ માટે? એક દિવસ માટે, બરાબર. આપણે કેટલા દિવસ માટે શોધવાનું છે? 30 દિવસ માટે, બરાબર. તો અહીંયા લખીએ કેટલા દિવસ ચલાવવાનું છે? 30 દિવસ. તે આપણને રકમમાં આપ્યું જ છે, બરાબર. તો જોઈએ 30 દિવસ ચલાવવા માટે ઉપયોગમાં લેવાતો પાવર, બરાબર. ઉપયોગમાં લેવાતો પાવર કેટલો થશે? તો 30 દિવસમાં ઉપયોગમાં લેવાતો પાવર, પાવર અથવા ઉર્જા, બરાબર. લેવાતી અહીંયા ઉર્જા લખીશું, પાવર નહીં, બરાબર. આપણે ઉર્જા શોધવાની છે, બરાબર. લેવાતી ઉર્જા, બરાબર. આ કેટલું છે? એક દિવસ માટે છે, બરાબર. તો શું લખાશે? ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ 3.2 ગુણ્યા 30, કારણ કે આપણે 30 દિવસ માટે શોધવાનું છે, બરાબર. તો 3.2 એટલે 32/10 લખી શકાય, એટલે 30, 0 0 કેન્સર. 32 ગુણ્યા 3 કેટલા થશે? 96 કિલો વોટ અવર, 96 કિલો વોટ અવર, બરાબર. 1 કિલો વોટ અવરનો ભાવ કેટલો છે? 3 રૂપિયા, બરાબર. તો અહીંયા લખીએ 1 કિલો વોટ અવરના રૂપિયા 3 છે, બરાબર. માટે આપણે કેટલા છે? 96 કિલો વોટ અવરના રૂપિયા કેટલા, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. તો શું થશે? 96 ને કેટલા વડે ગુણવા પડશે? તો 96 ગુણ્યા 3, બરાબર. એટલે અહીંયા લખીશું 30 દિવસ રેફ્રિજરેટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવા માટે પણ ઉપયોગ કરવા માટેનો ખર્ચ બરાબર કેટલો થશે? 3 ગુણ્યા 96, બરાબર. તો શું લખી શકીએ? 3 ગુણ્યા 96 બરાબર શું થશે? કેલ્ક્યુલેશન કરીશું તો શું થશે? 9 × 27 ને 28 એટલે થશે 288 રૂપિયા, બરાબર. તો 30 દિવસ રેફ્રિજરેટર આપણે ચલાવવું હોય, બરાબર, તો કેટલો ખર્ચ થાય? તો 288 રૂપિયા જેટલો ખર્ચ થશે, બરાબર. તો આ આપણે દાખલા અહીંયા જોયા. હવે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ, બરાબર છે. જોઈએ હવે આ લેક્ચરનો આપણે આ છેલ્લો દાખલો જોઈએ છીએ. તો એક્સ્ટ્રા દાખલો છે, બુકમાં પણ આપેલો છે. જોઈએ શું આપેલું છે? એક વિદ્યુત મોટર 220 વોલ્ટેજ આપ્યું છે, બરાબર. વોલ્ટેજ એટલે V ઇઝ ઇક્વલ્સ ટુ 220 વોલ્ટ, બરાબર. ની લાઇનમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, એટલે કે I આપેલો છે કેટલો? 5 એમ્પિયર, બરાબર. ક્લિયર? તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપણને આપી દીધો છે. હવે આપણને શું કીધું છે? મોટરનો પાવર શોધો. પાવર કેટલો હશે, બરાબર, અને તેની ઉર્જા શોધવાની છે. ઉર્જા એટલે W, બરાબર. શું છે શોધવાનું છે? તો પહેલાં પાવર શોધવાનું છે, બરાબર. P પણ શોધવાનો છે. તો P બરાબર શું લખીશું? P બરાબર I × V. I કેટલા છે? 5 એમ્પિયર ગુણ્યા 220 V છે, કેટલા થશે? 220 ગુણ્યા 5 એટલે શું થશે? 1100 વોટ, બરાબર. હવે આપણી
જે મોટર છે એ 2 કલાક વાપરવામાં આવે છે, બરાબર. તો અહીંયા લખી શકીએ ઉર્જા W બરાબર P ઇન્ટુ ટી, બરાબર. P કેટલા છે આપણી પાસે 1100 ગુણ્યા ટીની કિંમત કેટલી છે, ટી આપણને અહીંયા લખવાનું રહી ગયું. ટી ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપ્યા છે 2 અવર એટલે 2 કલાક, બરાબર. એટલે અહીંયા ટી ઇઝ ઇક્વલ્સ ટુ શું લખીશું 2 બરાબર શું થશે 2200 વોટ અવર. તો આના ઉપરથી શું થશે 2.2 ગુણ્યા 10⁻³ વોટ અવર લખાશે, બરાબર. તો આની ઉર્જા કેટલી થશે, ઉર્જા બરાબર 2.2 આ 10⁻³ છે તો શું થશે કિલો થઈ જશે, તો કિલો વોટ અવર, બરાબર. અને યુનિટમાં લખવું હોય તો આમ પણ લખી શકાય 2.2 યુનિટ, બરાબર. તો આ એક સિમ્પલ અને સાદો દાખલો હતો, બરાબર. તો આ રીતના આપણે દાખલાઓ જે છે એ બુકની અંદર તેમજ ઉદાહરણના દાખલા આપણે જોયા. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જો કોઈ દાખલા હજુ બાકી રહી ગયા છે અથવા એક્સ્ટ્રા દાખલા જે કરાવવાના છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ મિત્રો.